જય સ્વામિનારાયણ બધાને. જુદી જુદી વર્ણપટ શ્રેણીઓનું આપણે ડિસ્કશન કરતા હતા. 5 શ્રેણીઓ લીધી. વર્ણપટ શ્રેણીઓ લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ. સૌથી પહેલા શોધાયેલી શ્રેણી કીધી બ્રાહ્મણ શ્રેણી. બામર શ્રેણીની અંદર એચ આલ્ફા, એચ બીટા, એચ ગેમા શું છે હવે યાદ છે. એકવાર ખાલી આટલું કહી દઉં કે અહીંયા જ્યારે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની ફરતે જ્યારે આપણે કે આ n બરાબર 1 એટલે ધરા સ્થિતિ, આ n બરાબર 2, આ n બરાબર 3, આ n બરાબર 4. આ n બરાબર 1 એટલે ધરા સ્થિતિ, n બરાબર 2 એટલે પ્રથમ ઉત્તેજિત, n બરાબર 3 એટલે દ્વિતીય ઉત્તેજિત, n બરાબર 4 એટલે તૃતીય ઉત્તેજિત. આવા શબ્દ પ્રયોગો પણ કરી શકીએ કે ભાઈ તૃતીય ઉત્તેજિત કક્ષામાંથી દ્વિતીય ઉત્તેજિત કક્ષામાં સંક્રાંતિ કરીને આવે, તૃતીય ઉત્તેજિતમાંથી દ્વિતીય ઉત્તેજિતમાં સંક્રાંતિ કરીને આવે તો વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિભાગની શ્રેણી મળે. તો આમાંથી આમાં થઈ તૃતીય ઉત્તેજિત એટલે આ અને બીજી ઉત્તેજિત એટલે આ. તો આમાંથી આમાં સંક્રાંતિ થાય તો આમાં આવે તો લાયમન, બામર, આ પાસ્ચન. મીન્સ કે કઈ વિભાગની તરંગલંબાઈ મળે? પારરક્ત. કંઈક ગુજકેટની અંદર એકવાર ક્વેશ્ચન આવો પણ કંઈક પૂછ્યો તો, નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન પારરક્ત વિભાગની તરંગલંબાઈઓ ઉત્સર્જિત થશે. પછી સંક્રાંતિ આમ આપી હોય કે n બરાબર 5 માંથી n બરાબર 2, n બરાબર 1 માંથી n બરાબર 6, n બરાબર 3 માંથી n બરાબર 4, n બરાબર 5 માંથી n બરાબર 3. તો તમને એ ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ ત્રીજા વિભાગમાં અહીંયા જ્યારે આવે ને ઉપરની કક્ષામાંથી, પહેલી કક્ષામાં આવે ઉપરની કક્ષામાંથી તો પાર જાંબલી, ઉપરની કક્ષામાંથી આ કક્ષામાં આવે તો દ્રશ્ય, ઉપરની કક્ષામાંથી આ કક્ષામાં આવે, આ કક્ષામાં આવે કે પછીની કક્ષામાં આવે તો પારરક્ત. લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ. શબ્દો ખાલી મગજમાં દોડાવવાના છે. એચ આલ્ફા, એચ બીટા, એચ ગેમા એ શબ્દો મગજમાં ધ્યાન હોવા જોઈએ. હું લાયમન શ્રેણીની એચ આલ્ફા કહું તો લાયમન શ્રેણીની એચ આલ્ફા એટલે એનો અર્થ એવો થઈ ગયો કે આમાં આવશે ત્યારે લાયમન જ હશે, પણ આમાંથી આમાં આવે તો એચ આલ્ફા, આમાંથી આમાં આવે તો એચ બીટા, આમાંથી આમાં આવે તો એચ ગેમા. એટલે બામરની એચ બીટા, બામર એટલે આમાં આવવું જોઈએ અને ઉપરનામાંથી તો આમાંથી આવે તો એચ આલ્ફા, આમાંથી આવે તો એચ બીટા, ઉપરનામાંથી આવે તો એચ ગેમા. પછી પાસ્ચનની એચ આલ્ફા એટલે આપણે એચ પાસ્ચન એટલે આમાં આવે ત્યારે, પણ ઉપરનામાંથી તો આમાંથી આમાં આવે ત્યારે એચ આલ્ફા, હજી અહીંથી ઉપરનામાંથી n બરાબર 5 માંથી આમાં આવે તો એચ બીટા, એવી રીતે. તો આ બધી વર્ણપટ શ્રેણીઓ આપણને મળે. અને હવે જે નેક્સ્ટ આપણો ટોપિક છે, અને આ જે એ અરસામાં રુથરફોર્ડનું જે પરમાણુ મોડેલ હતું અને એ ગાળામાં રુથરફોર્ડના પરમાણુ મોડેલને કન્સિડર કરી અને આ જેકોબ બામરે જે તરંગલંબાઈઓ શોધવા માટેની જે પરિસ્થિતિઓ સૂચવી, એને આનુભવિક જે સૂત્ર આપ્યું, પણ હજી કંઈક ખૂટતું હતું. બરાબર. જ્યારે પરમાણુની સ્થિરતા સમજાવવા માટે, તો પરમાણુની સ્થિરતા સમજાવવા માટે આપણે મેં કીધું હતું કે ભાઈ એક ચોથું મોડેલ જેને આપણે અત્યારે પરિપૂર્ણ માનીએ છીએ એ બોહરનું પરમાણુ મોડેલ. ટેક્સ્ટબુકની અંદર આ ટોપિકનો હેડિંગ હેઠળ પહેલો એક ક્વેશ્ચન આ છે, રુથરફોર્ડ ના પરમાણુ મોડેલની મર્યાદા. મેં આગલા લેક્ચરો દરમિયાન આ વસ્તુ સમજાવી દીધી છે. રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા એકવાર ફરીથી રિપીટ કરી જાઉં છું. ટેક્સ્ટબુકની અંદર યાદ રાખજો, હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ, આવો શબ્દ પ્રયોગ છે, હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ. પણ આપણે હાઇડ્રોજન પરમાણુ જે બોહર મોડેલ કહું છું એ બોહર મોડેલની અંદર પહેલા જે શરૂઆત કરી છે એ બોહરની કોઈ વાત નથી. પહેલા વાત છે એ રુથરફોર્ડના પરમાણુ મોડેલ, એની મર્યાદા, અને એ મર્યાદાઓ છે એના ઉપર જઈને પછી બોહરે જે કેટલીક પૂર્વ ધારણાઓ આપી અને જે સમજૂતી આપી એનું એક્સપ્લેનેશન છે. તો પહેલા આપણે ડિસ્કશન કરશું હાઇડ્રોજન રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા અથવા લિમિટેશન્સ શું છે. તો જેમ ગ્રહો કે એ સૂર્યની આસપાસ ગુરુત્વાકર્ષણને કારણે, જેમ સૂર્યમંડળમાં ગ્રહો અને સૂર્ય વચ્ચેના ગુરુત્વાકર્ષણ ને લીધે સૂર્યમંડળમાં ગ્રહો અને સૂર્ય વચ્ચેના ગુરુત્વાકર્ષણને લીધે તેઓ એકબીજા સાથે
જકડાયેલા રહે છે. જકડાયેલા એટલે આમ અર્થ નહીં કે ફિક્સ થઈ જાય છે, એમ નહીં, બરાબર, પણ એકબીજાને દૂર છોડીને જતા અને વર્તુળાકાર માર્ગનું ભ્રમણ ચાલુ રાખે છે. તેઓ એકબીજા સાથે જકડાઈને પરિભ્રમણ કરે છે, એકબીજા સાથે જકડાઈને એકબીજા સાથે પરિભ્રમણ કરતા હોય એમ કહી શકાય. એકની સાપેક્ષે બીજાનું, ખરેખર સાપેક્ષમાં પરિભ્રમણ કહેવાયો. આપણે અત્યારે એમ કે પૃથ્વી ઉપર ઊભા હોય તો આપણે કંઈક સૂર્ય ઉગતો કે આથમતો જોઈએ છીએ, એટલે ખરેખર આમ સૂર્ય કેવો છે? સ્થિર છે. ઓકે, આપણે અત્યારે એ ચર્ચાઓમાં નથી જવું. જેમ સૂર્યમંડળમાં ગ્રહો અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણને લીધે તેઓ એકબીજા સાથે જકડાયેલા રહે છે. મીન્સ કે આપણે કહીએ કે ભાઈ આપણો આ સૂર્ય છે, અહીંયા આપણે કહીએ કે આપણો આ પ્લાનેટ, કોઈ પણ આપણો આ ગ્રહ છે, બરાબર, આ પ્લાનેટ પી કહું છું, આ સૂર્ય છે, તો આપણે કહી શકીએ આની ખરેખર રોટેશન થાય જ છે. આપણે ખ્યાલ છે કે એ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. એવી રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેના આંતરબળો અથવા વિદ્યુતીય બળ ને લીધે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે જકડાયેલા રહે છે, રહીને ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. હવે જો ન્યુક્લિયસની આસપાસ જ્યારે પરિભ્રમણ કરે વર્તુળાકાર માર્ગે, અહીં ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર હોવાથી પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર વર્તુળાકાર માર્ગની ગતિ એ પ્રવેગી ગતિ ગણાય. બહુ લાંબુ વર્ણન માટે જતો, અહીં ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર હોય અને વર્તુળાકાર માર્ગની ગતિ કેવી ગણાય? પ્રવેગી ગતિ. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર પ્રવેગી ગતિ કરતો કણ કરતા વિદ્યુતભાર એ ઉર્જાનું ઉત્સર્જન કરે, તેથી ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જાય. આથી તેની આ ઉર્જા અનુસાર નક્કી થતી કક્ષાની ત્રિજ્યા પણ ક્રમશઃ ઘટતી જાય અને અંતે તેનો ગતિમાર્ગ કમાન આકારે થઈ અને અંતે ન્યુક્લિયસમાં વિરામ પામે. ટેક્સ્ટબુકમાં વાંચીને તમે સહેલાઈથી આ વર્ણન કરી શકો એવા પ્રકારનું વર્ણન છે. વળી મેં એના વિશે અત્યારે અહીંયા થોડું ઘણું લખ્યું છે, ખાલી તમને યાદ રાખવા માટે થોડું સરળ બને એવા હેતુથી મેં આ પ્રયત્ન કરેલો છે. પહેલા મુદ્દામાં ટૂંકમાં તમારે આ ડિસ્કશન કરવાનું કે ભાઈ સૂર્યમંડળમાં જેમ સૂર્ય અને ગ્રહો એમના વચ્ચેના ગુરુત્વાકર્ષણને કારણે એકબીજા સાથે જકડાઈને પરિભ્રમણ થતા હોય છે, એવી રીતે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ કયું બળ? વિદ્યુતીય બળને લીધે એકબીજા સાથે જકડાયેલા રહે છે અને ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં પરિભ્રમણ કરે છે. હવે આવી વર્તુળાકાર માર્ગની ગતિ એ કેવી ગતિ ગણાય? પ્રવેગી ગતિ ગણાય. પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર ઉર્જાનું ઉત્સર્જન કરે. તમને ખ્યાલ છે સ્થિર વિદ્યુતભાર માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, ગતિમાન વિદ્યુતભાર છે વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર, અને પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર એ વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરે. આ યાદ હશે.
તો આ આપણે કહીએ કે પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર એ વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરે એટલે જ ઉર્જા ઘટે, અને ઉર્જા ઘટે તો થાય શું, તો કે આ ટેક્સ્ટ બુકમાં એક આવી નાનકડી એક આકૃતિ આપણે અહીંયા કહ્યું આ ન્યુક્લિયસ છે માની લો, બરાબર, આ ન્યુક્લિયસ કહું છું. તો કોઈ કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન્સ અહીંથી આમ કહીને આમ પરિભ્રમણ કરીને અહીંયા વિરામ પામે. ખરેખર એક પરિભ્રમણમાં ન આવી જાય પણ બરાબર એની પહેલા કદાચ અસંખ્ય પરિભ્રમણો પૂરા કરે, ખૂબ મોટી સંખ્યાના. પછી જરૂર લાગશે તો એકાદ દાખલામાં આપણે આનું નીટ અને જી માટે કેલ્ક્યુલેશન કરશું કે ભાઈ n બરાબર ચોથી કક્ષામાંથી n બરાબર બીજી કક્ષામાં આવે ત્યાં સુધી, કારણ કે વર્તુળાકાર માર્ગની ગતિ હોય એટલે સતત અને બહુ મોટી આવૃત્તિથી ભ્રમણ કરે છે. તો એ ચોક્કસ સમયગાળામાં જ્યારે ભલે આવતો હોય, અતિ નાના સમયગાળામાં આવતો હોય પણ છતાં પણ ત્યારે અમુક સંખ્યાના પરિભ્રમણો કરી અને ન્યુક્લિયસની અંદર એ વિરામ પામે છે. પરિણામે આપણે કહી શકાય સ્થિરતા ન સમજાવી શકાય. વળી બીજું, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર બીજો મુદ્દો, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર આ દરેક કણ, દરેક વિદ્યુત ભાર એ દરેક વિદ્યુત ભાર કે કણ ગમે દરેક વિદ્યુત ભાર એ પોતાની આવૃત્તિ જેટલી જ આવૃત્તિવાળા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. અહીંયા કઈ આવૃત્તિ, તો કે પરિભ્રમણની આવૃત્તિ. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર દરેક વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન જ્યારે ચોક્કસ અહીંયા વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તેની પરિભ્રમણની આવૃત્તિ હશે. બરાબર, મેં આ શબ્દ લખ્યો છે પોતાની આવૃત્તિ, એટલે કઈ આવૃત્તિ સમજશો, પરિભ્રમણની આવૃત્તિ. પોતાની જે પરિભ્રમણની આવૃત્તિ છે એટલી જ આવૃત્તિવાળા વિકિરણોનું ઉત્સર્જન કરે. હવે જો એ પોતાના પરિભ્રમણની આવૃત્તિ જેટલી જ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે અને અંતે ન્યુક્લિયસમાં વિરામ પામવાનો હોય તો એની પરિભ્રમણની આવૃત્તિ પણ બદલાય. એની કક્ષાની ત્રિજ્યા જેમ જેમ ઘટતી જશે, આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે, જેમ જેમ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા ઘટે તેમ તેની ભ્રમણની આવૃત્તિ પણ સતત રીતે બદલાય. અને આથી તે સતતપણે સતત તરંગલંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરવા જોઈએ, જે પ્રાયોગિક પરિણામથી વિરુદ્ધ છે. કારણ કે જ્યારે પ્રયોગો થયા, લાયમને જ્યારે સિરીઝ મેળવી, બામરે મેળવી, તો એમણે કીધું કે ભાઈ એચ આલ્ફા રેખાની એક ચોક્કસ તરંગલંબાઈ છે, પછી સીધી એચ બીટાની છે, વચ્ચે કોઈ તરંગલંબાઈઓ મળતી નથી, સતત તરંગલંબાઈ નથી. n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવે તો લાયમન શ્રેણીની એચ આલ્ફા, એવી રીતે 3 માંથી 1 માં આવે તો એચ બીટા. પણ એ બે વચ્ચે જે તરંગલંબાઈ આપણે કહીએ કે એચ આલ્ફા એચ બીટાની તરંગલંબાઈ તમે લાયમન શ્રેણી ગણી શકો, જેમ બાબર શ્રેણીની એચ આલ્ફા અને એચ બીટા આપણે મેળવી હતી એ રીતે લાયમન શ્રેણી ગણી શકો. તો એની વચ્ચે બીજી કોઈ તરંગલંબાઈઓ આવતી નથી. ટૂંકમાં પરમાણુની અંદર અસતતપણું છે, પરમાણુની અંદર અસતતપણું છે. પણ પ્રચલિત ભૌતિક જ્ઞાન તો એવું કહે છે કે જો ઇલેક્ટ્રોન આવી રીતે આમ વિરામ પામતો હોય ને ન્યુક્લિયસની અંદર અંતે, તો શું થવું જોઈએ. ફરીથી એકવાર આખું સ્ટેટમેન્ટ વાંચી જાઉં છું. પ્રચલિત ભૌતિક જ્ઞાન અનુસાર દરેક વિદ્યુતભાર એ પોતાની આવૃત્તિ જેટલી જ, એટલે પોતાના પરિભ્રમણની આવૃત્તિ જેટલી જ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. જેમ જેમ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા ઘટે તેમ ભ્રમણની આવૃત્તિ પણ સતત રીતે બદલાય, પરિભ્રમણની આવૃત્તિ પણ બદલાતી જતી હશે. અને જો આવૃત્તિ બદલાય તો આપણે કહી શકાય કે સતતપણે સતત તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરવા જોઈએ, જે પ્રાયોગિક પરિણામની વિરુદ્ધ છે. ટૂંકમાં રુથરફોર્ડ આ વસ્તુ સમજાવી શક્યો નહીં, કારણ કે એ માત્ર ને માત્ર પ્રચલિત ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ કરતો હતો. એટલે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનના સહારે આ ઘટના છે કંઈ સમજાવી શકાય એવી લાગી નહીં. પણ એ અરસામાં
બોહર જેમણે રુથરફોર્ડ સાથે પ્રયોગશાળામાં કામ કરેલું અને એને રુથરફોર્ડ ઉપરનો વિશ્વાસ હતો કે એમની આ જે થિયરી છે એની અંદર કંઈક તથ્ય છે અને કુદરત પણ એવી કંઈક સંમિતિ ધરાવે છે અથવા કુદરત પણ એવું જ કહે છે કંઈક કે ભાઈ જેમ સૂર્યમંડળ, કારણ કે એને સૂર્યમંડળની અંદર જેમ કહે કે ભાઈ સૂર્યની આજુબાજુ બધા ગ્રહો પરિભ્રમણ કરે છે, તો અહીંયા પરમાણુની અંદર પણ એવું જોઈએ. હા, આ આપણે કહીએ કે ભાઈ જો બ્રહ્માંડના સંદર્ભમાં લ્યો તો આ એક કદાચ સૂક્ષ્મ ઘટના છે, પણ આપણા સંદર્ભમાં જ્યારે વિચારીએ ત્યારે એક સ્થૂળ ઘટના કહેવાય. જ્યારે પરમાણુની જે ઘટના છે ને એ આપણા સંદર્ભમાં કેવી ઘટના કહેવાય? સૂક્ષ્મ ઘટના કહેવાય. એટલે બોહરે આવી કેટલીક ડિસ્કશન કરી કે ભાઈ જ્યારે સ્થૂળ વર્ણનની વાત છે અથવા પ્રચલિત ભૌતિક જ્ઞાન છે વધારે વ્યાપક ક્યાં છે? તો કે સ્થૂળ ઘટનાઓ સમજવા માટે. સ્થૂળ ઘટનાઓ સમજવા માટે મીન્સ કે આપણા રોજિંદા જીવનમાં જે ઘટનાઓ બને છે ને એ સ્થૂળ ઘટનાઓ હોય. પવન ફૂંકાવો, ઝાડની ડાળીનું હલવું, આ સિવાય કુદરતી જે કોઈ ઘટનાઓ, બરાબર, આપણું બેસવું ઉઠવું, આ બધી સ્થૂળ ઘટનાઓ છે. હવે સ્થૂળ ઘટનાઓના વર્ણન માટે વ્યાપક રીતે પ્રચલિત ભૌતિક જ્ઞાન ચાલે, પણ સૂક્ષ્મ લેવલ ઉપર આ બોહરનું સ્ટેટમેન્ટ છે કે બોહરે આવું કીધું કે જ્યારે સૂક્ષ્મ લેવલ ઉપરની ઘટના, સૂક્ષ્મ ઘટનાઓ છે, તો એના વર્ણન માટે માત્ર પ્રચલિત ભૌતિક જ્ઞાન છે એ પૂરતું નથી. તો ત્યાં આપણે કંઈક ભાઈ એને ક્વોન્ટમ અધિતર્કો દાખલ કરી અને એની સમજૂતી આપી. એટલે હવે હું ડિસ્કશનમાં જાઉં છું એ આ બોહરનું પરમાણુ મોડેલ. પણ એની પહેલાનો એક આ સારો ક્વેશ્ચન 2 માર્ક માટે તમને પૂછી શકે ભાઈ રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા. તો 2 મર્યાદા આવી જવી જોઈએ. કઈ? તો એક આ સતત આવૃત્તિવાળી અને ઓલી કક્ષા કમાન આકારની બનીને અંતે ન્યુક્લિયસમાં વિરામ પામે. જે કોઈ રીતે યાદ રાખો એ રીતે પ્રશ્ન પ્રમાણમાં સારો છે. બરાબર. ક્વોન્ટમ હકીકતોના સહારે બોહરે, નિલ્સ બોહર 3 સ્વીકૃતિઓ હું લખી નાખું છું પૂર્વધારણાઓ, એઝમ્પશન્સ. બોહરની 3 સ્વીકૃતિઓ. મેં કીધું એ પ્રમાણે કે જ્યારે રુથરફોર્ડ પ્રયોગશાળામાં કામ કરતો હતો ત્યારે એની સાથે બોહરે, નિલ્સ બોહરે એમની સાથે પ્રયોગશાળામાં કામ કરેલું અને એને રુથરફોર્ડની જે શોધ સંશોધનો હતા એમણે આ પરમાણુ મોડેલ વિશે તથ્યો જણાયા અને એમણે આ હકીકત પણ મગજમાં બેસી ગઈ કે ભાઈ આ જે અસતત તરંગ, કારણ કે એ મળતી હતી લાયમન, બામર, પાસ્ચરને આ તરંગલંબાઈઓ મેળવી અને ક્યારે પોસિબલ છે? આવી કંઈક કક્ષાઓ હોય તો, વર્તુળાકાર માર્ગની કક્ષાઓ હોય તો સહેલાઈથી સમજાવી શકાતું હતું. પણ હવે પ્રોબ્લેમ એ હતો કે ભાઈ પ્રચલિત ભૌતિક જ્ઞાન છે ને એ હકીકત સમજાવી નહોતું શકતું. એટલે નિલ્સ બોહરે શું કર્યું? મેક્સ પ્લાન્ક, આઈન્સ્ટાઈન એ અરસામાં ફોટો ઇલેક્ટ્રિક અસરની આ બધી જે વાતો હતી ને એમાં જે એમણે ક્વોન્ટમ ફિઝિક્સ એડ કરીને સમજાવ્યું. એટલે એણે પણ અહીંયા કહી દીધું કે ભાઈ આવા સૂક્ષ્મ વર્ણન માટે, સ્થૂળ વર્ણન માટે ઓકે પ્રચલિત ભૌતિક જ્ઞાન ચાલે, પણ જો તમારે સૂક્ષ્મ વર્ણન કરવું હોય, કોઈ સૂક્ષ્મ ઘટનાઓની સમજૂતી આપવી હોય, પરમાણુ લેવલની ઘટનાઓની સમજૂતી આપવી હોય, તો એ વખતે તમારે ફરજિયાત રીતે ક્વોન્ટમ હકીકતોનો સહારો લેવો પડે. તો બોહરે આટલું કર્યું કે ભાઈ ક્વોન્ટમ હકીકતોના સહારે એણે પહેલા તો 3 સ્વીકૃતિ લઈ લીધી, 3 પૂર્વધારણાઓ જેને કે એઝમ્પશન્સ, અને પછી મોડેલની સમજૂતી આપી. હવે એ જે 3 એઝમ્પશન્સ છે બરાબર, એની અંદર એક તો સ્થાયી કક્ષા, પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરે છે અને સ્થાયી કક્ષામાં ભ્રમણ દરમિયાન એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરે છે અને
આવી કક્ષામાં ભ્રમણ દરમિયાન તે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ક્વોન્ટમ ફિઝિક્સ માટે હજી આ વિધાન તથ્ય છે, જ્યારે એને તો પહેલા આપણે કંઈક સ્વીકૃતિના ભાગરૂપે સ્વીકારી લીધેલું, અને હજી સુધી આ વિધાન આપણે ખોટું નથી પાડી શક્યા ક્વોન્ટમ ફિઝિક્સ માટે. એટલે એણે શું કર્યું કે ભાઈ એક પૂર્વધારણાના ભાગરૂપે આવું સ્વીકારી લીધું. આ ન્યુક્લિયસ છે, આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે. તો કે આવી કેટલીક સ્થાયી કક્ષાઓ પહેલા ખબર નહોતી, પછી કેટલાક એક્સપેરિમેન્ટ થયા, પ્રયોગો થયા, એટલે સ્થાયી કક્ષાઓ કઈ એના વિશે પણ ચોખવટ થઈ. પણ પહેલા એને પૂર્વધારણા આવી સ્વીકારી લીધી કે ભાઈ રુથરફોર્ડે આવું કીધું ને કે ભાઈ ન્યુક્લિયસની આજુબાજુ એક ચોક્કસ વર્તુળ, એટલે એણે એવું ધારી લીધું કે ભાઈ એ કક્ષાઓ છે ને સ્થગિત હોવી જોઈએ, બદલાતી નહીં. એમાં છે ને વિદ્યુતભાર ઉર્જાનું ઉત્સર્જન ન કરે. શું કામ નથી કરતો એનું કારણ અત્યારે નહીં, પણ આ દાખલા તરીકે n બરાબર પહેલી અવસ્થા છે, ભલે પ્રવેગી ગતિ હોય, એ પ્રચલિત ભૌતિક જ્ઞાન એવું કહે છે. પણ એને ક્વોન્ટમ ફિઝિક્સનો સહારો લીધો ત્યારે એવું કીધું કે ભાઈ ક્વોન્ટમ ફિઝિક્સ અનુસાર પહેલી એઝમ્પશન્સ આ કે ભાઈ જ્યારે કોઈ પણ સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. એટલે મેં લખ્યું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરે છે, અને આવી કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન તે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. એટલે હવે ઓલી બાબતો કે ભાઈ ઉર્જાનું ઉત્સર્જન ન કરે તો એની કક્ષાની ત્રિજ્યા ન ઘટે, દેખીતી વાત છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ થાય કે ભાઈ જે ઓલું છેલ્લે અંતે ન્યુક્લિયસમાં વિરામ પામતો હતો, અહીંયા એ હકીકત એક મટી ગઈ. બીજી એઝમ્પશન્સ આ સ્થાયી કક્ષા કઈ, બરાબર, એની વ્યાખ્યા આપે છે. બીજી સ્વીકૃતિ બોહરની બીજી સ્વીકૃતિ એ સ્થાયી કક્ષાને અથવા સ્થાયી કક્ષાઓને વ્યાખ્યાયિત કરે છે. આ અનુસાર ઇલેક્ટ્રોનની સ્થાયી કક્ષા દરમિયાન ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L બરાબર NH/2π જેટલું હોવું જોઈએ. આ આડેધડ નહીં, એના પેરેલલમાં બીજા જે પ્રયોગો થતા હતા કોણીય વેગમાનના એના, એટલે એમણે એના આધારે આ પછી આપણે પ્રૂવ કરશું કે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આવું ક્યાંથી આવ્યું. ડી બ્રોગલીની જે પરિકલ્પનાની હતી ને એ હકીકતોનો એને સહારે લઈ અને આ પરિણામ પ્રૂવ પણ કરી શકાય છે. L બરાબર NH/2π. એટલે બોહરની બીજી સ્વીકૃતિ એ સ્થાયી કક્ષાઓને વ્યાખ્યાયિત કરે છે કે સ્થાયી કક્ષાઓ કઈ, તો કે એ અનુસાર સ્થાયી કક્ષા દરમિયાન ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોવું જોઈએ? NH/2π. મીન્સ કે પહેલી સ્થાયી કક્ષા કઈ, તો n બરાબર 1 મૂકો ત્યાં, n બરાબર 1, એટલે આમાં કોણીય વેગમાન કેટલું હોય? h/2π. બીજી કક્ષામાં કોણીય વેગમાન કેટલું? 2h/2π. ત્રીજી કક્ષામાં 3h/2π, 4h/2. તો આવી બધી કક્ષાઓ છે એ સ્થાયી કક્ષા છે. આ પણ એની સ્વીકૃતિ છે. સ્વીકૃતિ એટલે એઝમ્પશન્સ, પૂર્વધારણા. અને ત્રીજી એઝમ્પશન્સ અથવા ત્રીજી પૂર્વધારણા, ઇલેક્ટ્રોન જ્યારે ઉપલા ઉર્જા સ્તરો એમાં ઉર્જા કહીએ EI, ઉપલા ઉર્જા સ્તરો, ઉર્જા EI માંથી નીચલા અથવા નીચેના ઉર્જા સ્તરો ઉર્જા EK માં સંક્રાંતિ કરે ત્યારે આ ઉર્જાના
તફાવતને અનુરૂપ ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. મીન્સ કે EI માઇનસ EK બરાબર h ન્યુ. હું આ HF લખું છું, બહુ લોચા ન થાય. હા, તમને એમ થાય કે મારે એક્ઝેક્ટ એનસીઆરટીને ફોલો કરવી છે તો h ન્યુ. કેમિસ્ટ્રીની અંદર એ તમને ત્યાં આપણે આ પ્રેક્ટિસ છે, આમ h ન્યુ. ફિઝિક્સની અંદર એ પ્રેક્ટિસ મેં બહુ નથી પાલન કર્યું એટલા માટે કે ઘણી વખત એ લખવામાં આપણે વેગ સાથે બહુ કામ કરવાનું હોય, વેગ સાથે વિસ્થિતિમાન સાથે. ત્યારે વેગ વી કેનો લખ્યો છે, વિસ્થિતિમાનનો નેનો કે પછી એટલા માટે હું દરેક જગ્યાએ મોટા ભાગે આપણે કે આવૃત્તિ માટે એફ જ લખું છું, તો HF. તો આ HF એ પણ ક્વોન્ટમની ઉર્જા છે. એટલે ક્વોન્ટમનો સહારો લઈ અને એને આ ત્રણ બાબતો, બરાબર, ત્રણ બાબતો માટે આપણે ત્રણ સ્વીકૃતિઓ છે એ સ્વીકારી, અને ત્રણ સ્વીકૃતિના આધારે એને જે મોડેલ આખું અત્યારનું જે આપણું મોડેલ છે, નો ડાઉટ એની અંદર પછી આ અત્યારે વર્તુળાકાર કક્ષાઓ માટે છે. અને ત્યાર પછી જે સોમરફિલ્ડ અને બાકીના ઘણા બધા સાયન્ટિસ્ટોએ થોડું આને હજી વધારે વિસ્તૃત કર્યું અને એવું પણ કીધું કે અહીંયા જેમ આપણે કીધું આ વર્તુળાકાર કક્ષાઓ ધારેલી છે, એક્ઝેક્ટ વર્તુળાકાર હોવી જરૂર નથી, લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરી શકે. કારણ કે સૂર્યમંડળમાં સૂર્યની આજુબાજુ બધા ગ્રહો લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. એવી રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોન લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરી શકે એવી કેટલીક એઝમ્પશન્સ છે. પણ અત્યારે જે આપણે કીધું કે એ સોમરફિલ્ડને એને આપણે યાદ નથી કરવાના. અત્યારે માત્ર ને માત્ર બોહર મોડેલ, અને બોહર મોડેલ અનુસાર હવે પરમાણુની સ્થિરતા સમજાવી શકાય. આપણા જે વાંધા વચકા હતા, વાંધા વચકા કેન્સલ થઈ ગયા. ક્યાં? તો કે એક આ હતું પરિભ્રમણ. એ જ મુખ્ય વાંધો હતો કે વર્તુળાકાર માર્ગનું પરિભ્રમણ હોય એટલે પ્રવેગી ગતિ ગણાય. પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર પ્રચલિત ભૌતિક જ્ઞાન અનુસાર ઉર્જાનું ઉત્સર્જન કરે. તો રુથરફોર્ડે બોહરે આ તો ખરેખર બે થઈને એક જ મુદ્દો છે. એવી સ્થાયી કક્ષાઓ વ્યાખ્યાયિત કરી. કઈ સ્થાયી કક્ષાઓ? તો કે જેમાં કોણીય વેગમાન કેટલું હોય, NH/2π. એવી કક્ષાઓને સ્થાયી કક્ષા કહેવાય. અને સ્થાયી કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ક્યારે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. તમને કદાચ વ્યાખ્યા પૂછે ક્યાંય કે ભાઈ સ્થાયી કક્ષા કોને કહે છે, તો આપણે કહીએ કે બોહરના મોડેલ અનુસાર સ્થાયી કક્ષા એટલે શું? તો કે જ્યારે ન્યુક્લિયસની આજુબાજુ પરિભ્રમણ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે જેમાં જે કક્ષામાં તેનું કોણીય વેગમાન NH/2π જેટલું હોય એવી કક્ષામાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. આ શબ્દ આવી જવો જોઈએ, ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. એવી કક્ષાને એ સ્થાયી કક્ષા કહે છે. અને સ્થાયી કક્ષામાં કોણીય વેગમાન આટલું હોય. પછી હજી એને આગળ આપણે વ્યાખ્યાયિત કરશું. અને બીજી જે મુખ્ય એઝમ્પશન્સ આ કે જ્યારે ઉપલા ઉર્જા સ્તર EI, બરાબર, માની લો કે આ ઉપલું કોઈ પણ ઉર્જા સ્તર છે, આમાં ઉર્જા EI છે, તો અહીંથી કોઈ પણ ઉપલા ઉર્જા સ્તર EI માંથી નીચેના કોઈ ઉર્જા સ્તર EK વાળા કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરે ત્યારે આ જે ઉર્જા ગેપ પડશે, આનાની ઉર્જા જુદી જુદી હોય એ હવે આપણે જાણીએ છીએ. ઉર્જા એટલે કઈ ઉર્જાની વાત છે તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે આપણે કહીએ કે અહીંયા જે એના પાસે ઉર્જા છે, કુલ ઉર્જા, અહીંયા જે કુલ ઉર્જા છે એ કુલ ઉર્જા, એ બે વચ્ચેનો જે તફાવત આવે તફાવત જેટલી ઉર્જાને અનુરૂપ ચોક્કસ આવૃત્તિ અથવા તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. મીન્સ કે EI માઇનસ EF બરાબર EI માઇનસ EK બરાબર HF. સારું, તો આ થઈ એની એઝમ્પશન્સ. અને હવે એની એઝમ્પશન્સને ધ્યાનમાં રાખીને કેટલાક અગત્યના, ખૂબ અગત્યના કરતા એમ કહું ખૂબ અગત્યના કેટલાક ક્વેશ્ચન્સ. બોહર મોડેલને આધારે પરમાણુની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અને ઝડપનું સૂત્ર તારવું. બોહર મોડેલનો આપણે ઉપયોગ કરી અને કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે આપણે ત્રિજ્યાનું સૂત્ર, એક કામચલાઉ સૂત્ર તો આપણે અગાઉ જ્યારે ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ કક્ષાઓ ત્યારે એનું ડિસ્કશન કરતા હતા. અહીંયા કહીએ કે આપણો આ ન્યુક્લિયસ, અને અહીંયા આપણે કહીએ કે એની આ એક કક્ષા, માની લો કે આ જે કક્ષા છે એની ત્રિજ્યા છે એ R છે અથવા R0 છે, R ત્રિજ્યા રાખીએ. અથવા એક કામ કરીએ, nમી કક્ષા ગણીને હું આની છે ને ત્રિજ્યા કહી દઉં છું Rn. અહીંયા ન્યુક્લિયસમાં વિદ્યુતભાર કેટલો Ze. અહીંયા જે ઇલેક્ટ્રોન્સ છે પરિભ્રમણ કરે છે ત્યારે એનો ચાર્જ કેટલો E જેટલો. વળી
એની જે ઝડપ છે એ v અને દળ છે એ m. આ થોડું ટેક્સ્ટબુકની અંદર છે બહુ ભેગું આપી દીધું છે ને એમનેમ લાંબુ આખું વર્ણનાત્મક એમનેમ ફકરાની અંદર એકી સાથે 3-4 ક્વેશ્ચન છે એટલે ટેક્સ્ટબુકમાંથી વાંચવા કરતા હા ટેક્સ્ટબુકમાંથી વાંચો એ વેલ એન્ડ ગુડ, પણ રેફરન્સ બુકનો કોઈનો સહારો લો તો સારું. અધરવાઇઝ છે હું અહીંયા જે કહું છું એ પ્રમાણે ટેક્સ્ટબુકમાં નોખું પાડીને વાંચજો. મેં ક્વેશ્ચન પહેલા એક ઓલો કહી દીધું, જો બોહરના પરમાણુ મોડેલની અંદર સીધું જ્યાં શરૂ કર્યું ત્યાં પહેલા રુથરફોર્ડની મર્યાદાવાળો પહેલો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન એની સ્વીકૃતિઓ અથવા એની પૂર્વધારણાઓ, એ બીજો ક્વેશ્ચન તૈયાર થાય. અને ત્રીજો ક્વેશ્ચન હવે જે હું તૈયાર કરું છું એમાં જ બોહર મોડેલના આધારે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અને ઝડપ, બરાબર, એનું સૂત્ર. અને મોટા ભાગે આ ત્રિજ્યાવાળું સૂત્ર અત્યાર સુધીની કદાચ બોર્ડની એક્ઝામ જોશો ને તો કદાચ હું એમ કહું કે ભાઈ મોસ્ટલી લગભગ 2 પરીક્ષાઓ વર્ષમાં ગણીએ તો એક પરીક્ષાની અંદર લગભગ આ સૂત્ર હોય ને હોય. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આવી રીતે આમ જોવા મળેલું છે. આપણે અત્યારે એ રીતે માની લઈએ તો આપણે કહી શકીએ એ ક્વેશ્ચન આ ક્વેશ્ચન અને પાછો સરળ છે, બરાબર, ખૂબ સરળ છે. તો પ્રાથમિકતા સારી રીતે આપજો. એટલે પહેલાં શું કરવાનું, આપણે પહેલાં તો આપણે કહીએ કે જે અગાઉ એક વખત લખી ગયા હતા એક વિધાન રુથરફોર્ડ પછી જે બોહર ત્રિજ્યાઓ બોહર ઓર્બિટ્સ જ્યારે સમજાવતા હતા તો એ મુદ્દો એક અહીંયા લખવાનો. શું તો કે જ્યારે કોઈ ન્યુક્લિયસની આસપાસ Z પરમાણુ ક્રમાંક ધરાવતું દાખલા તરીકે ન્યુક્લિયસ છે તો એના ન્યુક્લિયસમાં કેટલો ચાર્જ હશે? Z જેટલો ધન હશે. એની કોઈ Rn ત્રિજ્યાવાળી nમી કક્ષામાં કોઈ m દળ, અહીંયા આપણે કહીએ કે m દળ અને E જેટલો વિદ્યુતભાર ધરાવતો ઇલેક્ટ્રોન v જેટલી ઝડપથી અચળ ઝડપથી માની લો કે અહીંયા પરિભ્રમણ કરે છે. તો કે આને પરિભ્રમણ કરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ મળી રહેવું જોઈએ. એટલે આપણે કહી શકાય કે અહીં ઇલેક્ટ્રોન પેલા મુદ્દાની અંદર આ ધારવાનું છે, બરાબર, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે m દળ E ઇલેક્ટ્રોન ધરાવતો વિદ્યુતભાર v જેટલી ઝડપથી ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. આ પહેલો મુદ્દો. પછી બીજા મુદ્દામાં કહેશું અહીં ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા એટલે વર્તુળાકાર માર્ગે જરૂરી કેન્દ્રગામી બળ એ વિદ્યુતીય બળ પૂરું પાડે છે. વિદ્યુતીય બળ પૂરું પાડતું હોય તો વિદ્યુતીય બળ એટલે એનું આના સંદર્ભમાં આમ લખવું mv²/r, અહીંયા rn nમી કક્ષા છે એટલે બરાબર, nમી કક્ષા માટે લખેલું છે ડાયરેક્ટ. તો mv²/rn બરાબર શું આવશે? 1/4πε0 z² z આનો ચાર્જ આ એ જ રીતે એટલે બેનો ગુણાકાર એના છેદમાં rn². આના ઉપરથી આપણે v નું સૂત્ર મેળવેલું હતું, એક v નું સૂત્ર, બરાબર. આને આમ લખી નાખું છું mv² બરાબર 1/4πε0 z²/rn. આને કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે બોહર અધિતર્ક અથવા સ્વીકૃતિ અનુસાર કોણીય વેગમાન L કેટલું હોય? nh/2π. nમી કક્ષામાં કોણીય વેગમાન કેટલું? L બરાબર nh/2π. વળી L બરાબર કેટલું? તો કે mvr. nમી કક્ષા માટે rn લખ્યું છે, અહીંયા vn લખ્યું છે. આપણે જાણીએ છીએ L કોણીય વેગમાન. શું કામ? તો કે કોણીય વેગમાન એટલે આપણે 11th માં ભણી ગયા કોણીય વેગમાન L બરાબર r ક્રોસ p. આ પાછું આવડવું જોઈએ. જો કે 12th માં આપણે યાદ કર્યું હતું rp sin θ, પણ અહીંયા sin 90 જશે. કારણ કે વેગમાન અને ત્રિજ્યા સદિશ છે એ આપણે અત્યારે જે કીધું કે વર્તુળાકાર માર્ગની કક્ષાઓ બોહરે ધારેલી, તો ત્યારે આપણે કહી શકાય એનું વેગમાન અને ત્રિજ્યા r આ બે કેવા છે? પરસ્પર લંબ થશે. તો rp sin θ અને p બરાબર શું લખાય? mv. તો mv * r આ થઈ જશે. તો અહીંયા કોણીય વેગમાન આપણે લખી નાખ્યું છે mvr. અહીંયા mvrn આ સમીકરણ નંબર કહી દો 2. આજે એવું કરો, પેલા બેને સરખાવી લો ને પછી એને સમીકરણ નંબર 2 આપો અને પછી બેને સરખાવીએ. તો અહીંયા માટે mvrn બરાબર nh/2π. આ સમીકરણ નંબર 2. હવે આપણો ટાર્ગેટ આ છે
અને અહીંયા છે ને Vn કરી નાખું છું. nમી કક્ષાની કક્ષીય ઝડપ Vn. પછી તમે ટેક્સ્ટબુક પ્રમાણે ખાલી V નામ આપશો તો ચાલશે. ટેક્સ્ટબુકમાં ખાલી V હશે નામ તો ચાલશે એ રીતે. હવે મારે આ બે સમીકરણો સમન્વય કરી અને Rn એને એક તો સૂત્રનો કરતા બનાવવો છે. ટૂંકમાં તો પહેલા ત્રિજ્યા જો શોધવી હોય તો પહેલા એવું કરીએ કે Vn છે ને એને નાબૂદ કરવું છે. તો આ સમીકરણ 2 નો વર્ગ કરી નાખું છું અને પછી Vn ને સૂત્રનો કરતા બનાવું. સમીકરણ 2 વર્ગ કરતા શું થશે જુઓ, m² Vn² Rn² n² h² upon 4π². તો એમાંથી હું ખાલી V² ને સૂત્રનો કરતા બનાવી દઉં છું. તો Vn² અથવા એક m રાખવો હોય તો છૂટ, અહીંયા એક m કારણ કે આપણે અહીંયા જો mVn² છે. ચાલો હું એવું કરું છું, સાદું રૂપ આપણી રીતે આપવાની છૂટ હોય. mVn² બરાબર શું, n² h² upon 4π² Rn² અને એક m આયા. આ સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1 અને 3 ને સરખાવતા, સમીકરણ 1 અને 3 ને સરખાવતા, જો 1 અને 3 ને બેને સરખાવશું તો શું થશે, n² h² 4π² Rn² m બરાબર 1/4πε0 ze² upon Rn. 4 કેન્સલ, એક પાઈ કેન્સલ થઈ જશે, Rn એક કેન્સલ. જે Rn વધશે એને ઓલી બાજુ લઈ જાવ તો Rn બરાબર Rn ને ઓલી બાજુ લઈ ગયા છે. બાકી જે પદ વધે ને એ બધા લખું છું. તો n² h² ε0, આ n² h² અહીંથી આવશે ε0 છેદમાં આ એક પાઈ વધશે, પાઈ આ z² અને જે પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે. હાઇડ્રોજન માટે n બરાબર 1 લેતા આપણે મોસ્ટલી જો હાઇડ્રોજન માટે મોટા ભાગે જો કે ક્વેશ્ચનમાં શબ્દ પ્રયોગ કરે છે કે હાઇડ્રોજન માટે કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર તારવો, તો હાઇડ્રોજન માટે ડાયરેક્ટલી n બરાબર કેટલું લઈ લેવાનું, 1. જો n બરાબર 1 લઈ લેશું તો પરિણામ આપણું આવું આવશે, Rn બરાબર h² ε0 upon π/z² m. તો હાઇડ્રોજન માટે જો હાઇડ્રોજન અને n બરાબર n આપણે રાખવો પડશે. હાઇડ્રોજન માટે z બરાબર 1 લઈ લઈએ. n બરાબર પહેલી એક જ ધરા સ્થિતિમાં હોય તો અહીંયા z બરાબર 1 લઈ લઈએ. અહીંયા n² પહેલા અત્યારે રાખું છું અને આ કેટલું, z કેટલું 1 હાઇડ્રોજન માટે. બરાબર, આ હાઇડ્રોજન માટે સૂત્ર થયું. હવે જો હાઇડ્રોજનની એની ધરા સ્થિતિ હોય તો n બરાબર 1. હાઇડ્રોજન ની ધરા સ્થિતિમાં ધરા સ્થિતિની ત્રિજ્યા જે બોહર ત્રિજ્યા તરીકે ઓળખાય છે, બોહર ત્રિજ્યા એ 0, તો એના માટે n બરાબર 1 લઈ લે. બોહર ત્રિજ્યા માટે જો આમાં n બરાબર 1 લઈ લેશું તો R1 બરાબર h² ε0² π/e²m. હવે આ બધા ડેટા જ્ઞાત છે. જો આ બધી કિંમતો તમે મૂકી દેશો તો આયા આનું મૂલ્ય કંઈક 0.529 એંગસ્ટ્રોમ આટલું થાય છે. અને આને આપણે કીધું એ પ્રમાણે આપણે શેના વડે દર્શાવીએ છીએ, a0 વડે. તો અહીંયા કહી દઉં છું a0. બોહર ત્રિજ્યા a0 એ કેવી રીતે મળે છે તો કે n બરાબર 1 લઈને, એ માઇનસ નથી, ઓડી માઇનસ નહીં સમજતા, n બરાબર 1 લેશો તો તમને એ બોહર ત્રિજ્યા છે, એ બોહર ત્રિજ્યા મળી જશે. અને બોહર ત્રિજ્યાનું મૂલ્ય કેટલું આવ્યું, 0.529 એંગસ્ટ્રોમ. MCQ નું ડિસ્કશન કરીએ એની પહેલા હા 2 માર્ક માટેનો કદાચ તમને ક્વેશ્ચન પૂછે હાઇડ્રોજન પરમાણુ માટે તો અહીંયા સુધી ફરજિયાત, આ નહીં લખ્યું હોય તો માર્ક કપાશે હાઇડ્રોજન માટે હોય. બાકી વ્યાપક રીતે અને આ સૂત્ર તમને હવે યાદ પણ હોવું જોઈએ, n² h² ε0 upon π/z²m.
ગમે ત્યારે જરૂર પડે ત્યારે વચગાળામાં હું આને વારે ઘણી યાદ કરાવડાવીશ, કારણ કે આના આધારે જ બાકીના બધા ક્વેશ્ચન, આના જે બોહર કક્ષા આધારિત જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે આપણા પાસે એક હાથવગું હથિયાર આ હોવું જોઈએ, n²h²ε0/π/z²m. અચ્છા, એમસીક્યુ માટે હું આને વધારામાં આમ લખી નાખું તો આમ લખાય Rn is proportional to n²/z. પછી આની આપણે ખાસ જરૂર પડવાની છે એમસીક્યુ માટે. n એટલે મુખ્ય ક્વોન્ટમ નંબર, કક્ષાનો ક્રમ, અને z એટલે પરમાણુ ક્રમાંક છે. જો કે આ બધી અત્યારે બોહર મોડેલની જે પૂર્વધારણાઓ કે બધું જે આપણે કે હાઇડ્રોજેનિક તત્વો માટે 100% સાચું છે એમ ગણાય, પણ ભારે તત્વો માટે સંબંધો છે એ બહુ જટિલ હોય છે. આપણે જે નાના અત્યારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો માટે આપણો આ સંબંધો બધા, તો એમાં ત્રિજ્યાનું આપણું જે સમીકરણ, ફરીથી એકવાર બોલું છું, n²h²ε0/π/z²m. અને હવે જો મારે ઝડપનું સૂત્ર મેળવવું છે તો ઝડપ માટે શું કરું, તો કે આ જે પરિણામ છે ને આમાં vn એ આ જે છે સમીકરણ 2 ની અંદર vn ને સૂત્રનો કર્તા બનાવતા. હવે શેના માટે? ઝડપ માટે. સમીકરણ 2 પરથી m, અચ્છા ડાયરેક્ટ જ લખી નાખું, ચાલો. સમીકરણ 2 પરથી અહીંયા vn ને સૂત્રનો કરતા બને તો vn બરાબર કેટલું આવશે? nh/2π m 1/rn. rn ની જગ્યાએ હવે કિંમત મૂકી દઈએ. આ n²h²ε0/π/z²m એ સમીકરણ નંબર કહી દઉં છું 4. તો સમીકરણ 4 પરથી rn ની કિંમત મૂકતા, જો એની કિંમત મૂકી દઈએ, સાદુરૂપ આપીએ છીએ તો vn બરાબર nh/2π m ઇન્ટુ rn ને, એટલે આને ઉલટાવીને આપણે લખી નાખીએ છીએ ત્યાં, તો આવું થશે π/z²m n²h²ε0. જો એક પાઈ કેન્સલ, એક m કેન્સલ, આ m કેન્સલ, પાઈ કેન્સલ, 2 એક વધશે છેદમાં, nh એક કેન્સલ થઈ જશે, એક nh કેન્સલ, આવું થઈ જશે ze²/2nh/0. આ પહેલી કક્ષાની અંદર જ્યારે એની સ્પીડ કેલ્ક્યુલેટ કરવામાં આવે, સ્પીડ પણ ખૂબ મોટી હોય. જો આમાં ખરેખર આ બધા આંકડાઓ મૂકીને તમે સાદુરૂપ આપો, અથવા આપણે કે ત્રિજ્યાનું મૂલ્ય 529 એંગસ્ટ્રોમ મેળવી લીધું હતું, એને ખાલી હવે આના વડે ગુણો, આટલા પદ વડે ગુણી નાખો તો એની ઝડપનું મૂલ્ય તમને મળી જશે. 10⁷ ક્રમની કંઈક હોય છે એની જે ઝડપ, કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ. અને આના આધારે મારે એમ કહેવું તો કહી શકું એમસીક્યુ માટે પાછું વધારામાં, તો vn is proportional to z/n. એટલે nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની જે કક્ષીય ઝડપ છે આને કક્ષીય ઝડપ બોલાય. કક્ષામાં પરિભ્રમણ છે એટલે કક્ષીય ઝડપનું સૂત્ર. મેં કીધું એ પ્રમાણે વધારે આઈએમપી ધરાવતો ક્વેશ્ચન છે એ અહીંયા સુધીનો. ત્રિજ્યાનું સૂત્ર, તો ત્રિજ્યાનું સૂત્ર અહીંયા સુધી આવી ગયું. બરાબર, પછી તમને આ બોહર ત્રિજ્યાનો એનો ઉલ્લેખ કરવાનો કીધો હોય તો બોહર ત્રિજ્યાનો એનો ઉલ્લેખ કરી શકશો. એ જ રીતે જો ઝડપ માટેની વાત હોય તો ઝડપ માટે વધારાનું પૂછ્યું હોય તો ત્રિજ્યાનું સૂત્ર આવી જાય. અથવા તમે આવું કરો છો, ખાલી તમને એમ જ કીધું કે ભાઈ બોહર મોડેલના આધારે પરમાણુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર તારવો, તો શું કરવું પડશે? તો આ ત્રિજ્યાનું સૂત્ર ડાયરેક્ટ લખી નાખો. પછી અહીં કહેવાનું બોહર મોડેલ એટલે આ અધિતર્ક ખાસ લખવાનો, કારણ કે એને કીધું છે રકમની અંદર બોહર મોડેલના આધારે, તો આ સ્ટેટમેન્ટ ખાસ લખવાનું, બોહર અધિતર્ક અનુસાર એ લખાઈ જાય. પછી સીધું એમ કહી દેવાનું અહીંયા આપણે ત્રિજ્યા rn નું સૂત્ર મૂકી દેવાનું, અને એના આધારે છે ડાયરેક્ટલી આપણે vn નું સમીકરણ છે એ આ મુજબ મળી જશે. અને આ બે સૂત્રો આવ્યા એટલે એમસીક્યુ માટે બીજું ઘણું બધું ઢગલાબંધ રીતે તૈયાર થઈ જાય. હવે હું તમને એમ કહું કે દાખલા તરીકે મારા પરિભ્રમણની આવૃત્તિ મેળવવી છે, આવર્તકાળ મેળવવો છે, કોણીય આવૃત્તિ મેળવવી છે, બધી જ વસ્તુઓ મળે. નેક્સ્ટ લેક્ચર છે એ આપણે આના બેઝ એમસીક્યુનો રાખશું. અચ્છા, કુલ ઉર્જાનું એનું સૂત્ર, તો કે કુલ ઉર્જાનું સૂત્ર પણ અહીંયા આપણને મળી જ જાય. કુલ ઉર્જાનું સૂત્ર માટે શું કરવાનું? તમને યાદ હશે, કુલ ઉર્જા માટે આપણે એક પરિણામ લખ્યું હતું, એ કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, બધા પરિણામ એમાં છેદમાં R0 આવતું હતું. એ R તરીકે જો તમે આ સૂત્ર મૂકી દેશો ને તો અહીંયા પરિણામ મળી જશે. ચાલો એક સાથે સાથે એ નાનકડું છે તો પતાવી દો.
બોર મોડેલના આધારે પરમાણુની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર તારવો. તો પેલું કહેશું ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા. હવે ડાયરેક્ટ લખી નાખું છું, બરાબર. સ્થિતિ ઉર્જાને યુ કહીએ તો કેટલી આવશે? 1/4πε0 માઇનસ આવશે Zd²/Rn એનમી કક્ષામાં. એનમી કક્ષામાં ગતિ ઉર્જા ધન હોય એવું આપણે કહી ગયા છીએ, અને આનાથી અડધી હોય તો 1/8πε0 Zd²Rn. તો એનમી કક્ષામાં કુલ ઉર્જા આ ડાયરેક્ટ જાણતા જ આપણે, પણ જ્યારે કુલ ઉર્જા મેળવવાનું કહે ને, કુલ ઉર્જાનું સૂત્ર મેળવો તો આ દર્શાવી દેવાનું, કારણ કે એક સ્ટેપ જ છે. એમ કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો પરિણામ આ બેનો સરવાળો લેશો એટલે કેટલું આવશે? -1/8πε0 Zd²/Rn. અને હવે પરંતુ Rn બરાબર n²h²ε0/π_Zd²m લેતા. જો અહીંયા કિંમત મૂકી દેશો તો આ એનમી કક્ષાની ઉર્જા En બરાબર 1/8πε0 Zd²n²h²ε0/π_Zd²m. જો શું થઈ જશે? આ 1/8πε0 અને અહીંયા z એટલે z², e⁴ આ m. એક પાઈ કેન્સલ કરી હોય તો કરી શકાશે, પાઈ કેન્સલ કરી નાખીએ તો પરિણામ કંઈક આવું થઈ જશે. પેલા અંશ લખી નાખું છું, m z² e⁴ પાઈ એક કેન્સલ એટલે 8 n²h²ε0². તો આ થઈ ગયું કુલ ઉર્જા માટેનું સૂત્ર. આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. તો ત્રિજ્યાવાળું સૂત્ર જો તમને યાદ છે, ત્રિજ્યાનું આપણું આ જે પરિણામ છે એ યાદ છે ને, તો થોડું ઘણું પ્રાસ મેળવીને કઈ રીતે યાદ રાખો. આમાં શું હતું? n²h²ε0/π_Zd²m. તો જાણે કે આ ઉર્જાના સૂત્રની અંદર જુઓ, n²h²ε0², આ ત્રણનો સ્ક્વેર, એક વધારામાં 8 છે. કુલ ઉર્જા માટે આપણે આમ ડાયરેક્ટલી મગજમાં હોય કે ભાઈ 8 આવશે. અને અંશની અંદર શું? તો જાણે કે આ m આ z નો સ્ક્વેર થઈ જાય, e⁴ થઈ જાય છે, પાઈ કેન્સલ. એટલે આના આધારે યાદ રાખવા માટે કહું છું, આની સાથે કાંઈ લેવા દેવા બીજી નથી, પણ આના ઉપરથી તમે યાદ રાખી શકશો. અને જો આમાં આ બધાની કિંમત મૂકી દઈએ. અચ્છા, હાઇડ્રોજન માટે આપણે જો પહેલી કક્ષા માટે ગણતરી કરીએ, હાઇડ્રોજન માટે z બરાબર 1, તો z બરાબર 1 લઈ લેશો એટલે En બરાબર કંઈક આવું થઈ જશે -m e⁴ 8 n²h²ε0². જો અહીંયા ઉપરોક્ત બધી કિંમતો મૂકી દે અને કિંમતો મૂકી સાદુરૂપ આપીએ તો En બરાબર -13.6/n² eV. શું કર્યું છે? તો આપણે કંઈક બાકીના બધા જ અચળાંક, m ઇલેક્ટ્રોનની દળ, e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, h પ્લાન્ક અચળાંક, ε0 આ બધાની કિંમત મૂકો તો એના કુલ ઉર્જાનું સમીકરણ આપણને આ મળી જશે. સારું, અત્યારે અહીંયા અટકાવી દઉં છું. આ 3 સૂત્રો જે મેળવા, ત્રણે 3 સૂત્રો છે સ્ટેટ બોર્ડ રિલેટેડ તૈયારીઓ માટે ખૂબ કામના છે.